કાવઠ ગામનો પરિવાર પ્રજાના રક્ષક તરીકેની સેવામાં તત્પર પિતા એએસઆઈ પુત્ર કોન્સ્ટેબલ બંને દીકરીઓ પીએસઆઈ। આણંદ જિલ્લાના કપડવંત તાલુકાના કાવઠ ગામનો પરિવાર પ્રજાના રક્ષક ખાખી વર્દીની ફરજ બજાવતા પરિવાર ગૌરવવંતી પ્રેરણારૂપ કહેવાતા આણંદ જિલ્લાના કપડવંત તાલુકાના કાવઠ ગામના ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ મનુભાઈ પરમાર તથા તેમનો દીકરો દીપક પોલીસ કોન્સ્ટેબલ તેમજ એક દીકરી તમન્ના ખંભાત પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહી છે। વર્ષ 2026માં બંને દીકરીઓ પોલીસ ઇન્સ્પેક્ટરની રેન્ક પરીક્ષામાં પાસ કરતા બંને દીકરીઓ પોલીસ ઇન્સ્પેક્ટરનું સિલેક્શન કરતા પરિવારનું ને કાવઠ ગામનું નામ અને વણકર સમાજનું નામ રોશન કર્યું। આ સમાજના માટે અને સૌના માટે પ્રેરણારૂપ કહેવાય। મારું નામ દીપક કુમાર મનુભાઈ પરમાર। હું હાલ ભાલેજ પોલીસ સ્ટેશન આણંદ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું। અત્યારે મારી બંને બહેનો તમન્નાબેન અને શીતલબેન જે પીએસઆઈમાં પાસ સિલેક્ટ થઈ ગયેલા છે અને ફાઇનલ મેરિટમાં એમનું તમન્નાબેનનું જનરલ ફિમેલ કેટેગરીમાં 44મો રેન્ક તથા શીતલબેનનો એસસીમાં 4થો રેન્ક આવેલો, જેથી હું બહુ ગર્વની લાગણી અનુભવું છું અને આપણા સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડું અને બીજી બધી છોકરીઓ જે અત્યારે મહેનત કરી રહી છે એના માટે જે પ્રેરણા પૂરી પાડી એના માટે હું ખૂબ લાગણી અનુભવું। કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છો, કેટલા સમયથી બજાવી રહ્યા છો અને તમારા પરિવાર વિશે આપને જણાવશો। 1994માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે આણંદ જિલ્લામાં નિમણૂક પામેલો। ત્યારબાદ આણંદ ટાઉન, કંબુડજ, ઉમરેઠ, ભાલેજ ફક્ત 4 જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 32 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છું અને મારા બાળકો જન્મથી જ પહેલી જ પળોમાં તેઓએ ખાખી વર્દીના દર્શન કરેલા, જેથી તમામ બાળકોને ઉચ્ચ ડિગ્રી સાથે અભ્યાસ કરાવેલો। પરંતુ મારો મોટો દીકરો દીપક એ ડિગ્રી એન્જિનિયર છે, તમન્નાબેન બીએસસી બીએડ છે, શીતલબેન એમકોમ એમબી છે અને હું પોતે પણ એમએ થયેલો છું અને જ્યારથી અમે પોલીસ ખાતામાં ફરજ બજાવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલી છે અને આજ દિન સુધી મારા બાળકોને બીજી ઘણી બધી ઈચ્છા હતી શિક્ષકની, તલાટીની, પરંતુ કુદરતના હાથમાં જે હોય અત્યારે મારા પહેલાં 2022-23માં મારા દીકરો દીપક અને દીકરી તમન્ના એક જ સાથે એક જ દિવસ એક જ તારીખે નિમણૂક પામેલા।